એલી પિંકી આ કોણ છે? એ છે ને એ ઓલી ગગલીની જેઠાણી છે. આ કોઈ દી આવે નહીં, આઈ જાય બી છે. એટલે એન મોટા દાહારા ઓલા શું કહેવાય આ ગગલીન હારા મોટા ભાઈ છોકરાને બહુ હે હાથી એમ જ હોય ને. ઠેક લે આ હાડી પાડી પહેરીને આવી છે જો તો. હા એટલે ઘરમાં બાંધણા થાય કે છે ને ગગલીન હાવ કે મારી વહુ હારી નથી પહેરતી ને આ છે ને ઠાવકી અહીંયા જ થાય, બાકી વાતો એને હાહુન કાઢી મૂકીએ. ઠીક એવું છે એમને. હાલો, કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ. મીઠડી તો જો એ જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું શાકભાજી લેવા. હા સરસ સરસ. પણ હજી ગગલી કાલે જ લઈ આવી શાકભાજી બધું. હા ઈ તો લઈ આવી. આ કાંઈ રહ્યો એક નંબરની. આને તો બધી ખબર છે ગગલીની. જો ફોન કરું તમારે પછી ડબલ ના થઈ જાય ઘરમાં, તમને ખબર ના હોય આજ આવ્યા હોય તો. ના 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 ફોન નથી કરવો. અરે રહ્યો ને 2 મિનિટ થાય, હજી બાજુમાં જ છે ઘર. તુમને પુકારા ઓર હમ ચલે આએ. મને બોલાવતા હતા? હા કોણ હું બોલાવતા હતી તો ફોન કાઢતી હતી ત્યારે તું આવી ગઈ. હાલો મારે કામ યાદ આવી ગયું, હું જાઉં છું. કા ભાભી ઉભા રહ્યો ને 2 મિનિટ. લે આને શું થયું? કા વયા ગયા? ઈ ઉભા રહે તો પોલ ખુલી જાય તેમ. જો કે નથી તો ખુલી તો જવાની જ છે. હું વરી પોલ ઈ ફાકા મારતા હતા અમારે હા મોટી મોટી કરતા હતા હું શાકભાજી લેવા જાઉં તો મેં કીધું અમે તો હજી કાલે જ લઈ આવ્યા. ગગલી આવી હતી અમારે ભેગી. ઠેક લ્યો બેનપણી હોય તમારે જેવી એને બોલતી બંધ કરી દીધી. હા તો બીજું તો હું ફાકા મારે અમારે હા ખોટા તો. એ ઓલા બેન કોણ આવ્યા હતી ખબર ના પડી હો. હોય રૂ જી હોય બીજું હું. એ પિંકી તને ખબર છે કોઈ આવ્યું તો એવું માથે ઓટીને સાડી ને એવા બેન કોઈ? હા એ અમારી આવ્યા હતા. એને છે ને ઓમ સાડા હતા? ના ના આ તો પાતળી હતી હો. ના તો ઈ બેન બીજા છે. આત્મા હાહુ જેવા અસલના લાગતા હતા. તો તાર હાહુ જઈશે રમત કરતા હશે તારી યાર. એને રમત કરતા ના આવડે, એને ખાલી બાતતા જ આવડે. જી હોય હાલો અત્યારે તો એ શાકભાજી લેવા જવાનું છે. લે હજી તો કાલ લઈ આવી તોય અમારા ઘરમાં શાકભાજીનો ઢગલો કરવાનો હોય છે એટલે જો ભાભી જાતા હતા ને લેવા. હા પણ હવે વયા ગયા ને ઘરે જો પાછા. હા ઈ તો છે. હાલો ઘરે જાય બીજું. ત્યાં કોઈ દી દેખાણી નથી તાર જેઠાણી તે હવે હું આવી સાઈ? અરે બાપા મારા દેરનું ગોતવાનું છે. હા દેર તો મારો હગો છે, આ જેઠાણી હગી નથી એનું શું કરું? તો હવે તું જેઠાણી બનવાની એમ ને? હા મારા દેર આવે છે વિદેશથી. હે ક્યાં હતો? હે ક્યાં તો મારી થાવ તારી એમ નથી ગોઠવું મારે. લે કા મારી હાવ ને તારી હાવ એક થાય તો હું તો ફસાણી તને હું ફસાવું? એ તો ચાલે એમ હલાવું છે મને ખબર છે. એટલે એ આવે છે ને તો જોવાનું ગોઠવું છે. એક બે છોકરીયાર વાતું તો હલતી હતી કે કરવું છે નથી કરવું ને એ બે ફોનમાં વાતું તો કરે છે પણ હવે અહીં આવે પછી રૂબરૂ બધું જોવાનું ગોઠવીએ. લે એમ કેમ વાતું હાલે? હા અત્યારના જમાનામાં તો થઈ ગયા ને તારું લગ્નનું પાડવા દે. તું કઈશ મારે વાતું કરવી છે પેલા, મારે સ્વભાવ જાણવો છે પેલા. હા તે જાણવો તો પડે ને પછી ડખા થાય. હા આમાં સ્વભાવ જાણી ડખા થાય જ છે ભાઈ. પેલા તો હારા સ્વભાવ બતાવે કે થોડા કેમ કે ઓ મારા આવો ગુસ્સો આવશે ને ઓ મને તો ભાઈ એટલું જોહે ને ઓ હું તો મોઢું ચડાવીશ ને કોઈ નાખીએ એ પછી બધું બહાર આવવાનું હોય. વાત તો હાસી છે. મારું છે ને બહાર પાડવાનું કહેતા હતા આ દિવાળીએ. ના રે ના શાંતિથી જીવો છો ને બે જીવો ને. અમારે તો જીવવું છે પણ ક્યાં જીવવા દઈએ એને કે મારું સુખ દેખાય જોઈ નથી શકતા તમે કે મને પરણાવી દો છો. સારું હાલો હું જાઉં હવે ઘરે, નકર ઓલી મારી ભાભી કંઈક સડાવશે કાન ભૂંભેણી કરશે મારા હાહુ. હા જા બસ કેજે ખરી તાર દેર આવે તઈ. ના રે ના કાંઈ કેવું નથી હો મારે, કાંઈ સપના જોતી નહીં ખોટા. મેરી ખ્વાબો મેં જો આए आँखें मुझे छेड़ जाए उसे कहो कभी सामने तो आए. એ સામને શાંતિ રાખ કાંઈ સામને બામ ન થાવું એને હો. અચ્છા શું નામ છે ઈ તો કયો? ઈ નામ જાણીને તારે શું કામ છે? સપના જોમાં તને કહું છું ખોટા. તો હું જો લે એકને ના પાડી તા બીજી ઊભી થઈ. એને શાંતિથી બેહો, કોઈના કાંઈ સપના નથી જોવા. હું લઈ આવીશ મારી રીતે મારી દેરાણી હો. કહું છું તમને બેને તમારી ખુશી જોઈ નથી હકાતી. લે એવું થોડી કોઈ એકવાર ગમે એને પરણવાનું તો છે તો જોઈ લે તમારો દેર કેવો હશે. એ પણ આખા મલકમાંથી તને મારી હાહુની જ વહુ બનવું છે. હા પણ સારો છોકરો હોય તો શું વાંધો? લે બોલ એકને સુખ કરાવતા બીજી વેરગી છે. એકે નથી કરવું બોલજો ને એકે. લે આ ગગલી બેન તો વયા ગયા. હે ભગવાન આ આખી દુનિયાને શું થઈ ગયું છે?
કેમ શું છે ગગલીબેન? અરે જલપાબેન હું વાત કરું આ રિંકી પિંકી બે વેર ગયા છે કે મારે તમારે દેર આરે કરવો સંબંધ બોલો મારે દેર આવે છે ને વિદેશથી તો ઈ ઠેકાણા જોવાના છે બે ત્રણ છોકરીઓની વાતો તો કરે છે ત્યાંથી. કોણ છે એ છોકરીઓ? અરે બાપા ઈ તો મને નથી ખબર હોય કોણ જાણે અત્યારે છોકરાઓ શું કરતા હોય. અત્યારે છોકરા તમે કેમ મોટા છો? તમારે હમણાં થોડાક દી પહેલા જ લગ્ન થયા છે. ઈ નહીં બાપા વર્ષો વયા ગયા હવે તો આપણે જૂના થઈ ગયા. આ નવા જ કેવા હોય છોકરાઓ નથી થયા તમારે ત્યાં સુધી નવા જ કેવો છોકરાઓ થાવ પછી જૂના થાય. ઈ વાત તો હાચી. એ રિંકીન પિંકીન વાંધો હું? હવે આ ડોહીને જોયું તમે આખો દી રિંકીનું અવગુણ જ ગાતા હોય કે રિંકી આવી રિંકી તેવી રિંકી નામ ને રિંકીને ખબર નથી પડતી ને હવે ઈ ઓ બનીને આવે ને બિચારી જીવવા ના દે છે. એમ ક્યાંય રહેવું છે ભેગું. હવે આ આઘારી એને નથી જીવવા દે એમ અમારી ડોહી. હવાર પૂછે એમ છે કેટલા વાગે ઉઠે ને કેટલી વાર મૂવી જોવા ગયા ને ફોટા જોઈને તો ફોન કરે એમ છે કે ભાઈ આ જો તો કેટલી વાર રખડે છે ને આમ ને તેમ ને પૂછવું કેટલું ભલાણું આપણે કઈ ઝંઝટમાં પડવું જ નથી. આ ઈ તો છે આમાં તો નસીબની વાત છે બેન. ઈ તો છે જ ભાઈ નસીબથી વધારે ને સમયથી પહેલા કઈ મળતું નથી કોઈને. આ તો હૈસે જેમ નસીબ એમ થાય આવા તો દ્યો માર દેર ને કેદી આવવાના છે? આમાં જેઠાણી જોન વેલી ગુડાઈ ગઈ છે એને ખબર છે કે દેર આવે પછી આવવાનું છે તો વેલી આવીને હેન ઠાવકી થઈશ માર હાહુ પાસે. ગગલી દીદી હા બોલો ને ભાભી. દીદી દીદી કરે બોલો. દેખાડો કહેવાય ને દેખાડો સૌથી મોટો દેખાડો છે ભાભી. શેના દેખાડાની વાત કરો છો તમે? કાઈ નહીં તમે કન્ટિન્યુ રાખો ને બોલો શું કામ હતું? શાકભાજી છે ઘરમાં, હું શાક બનાવી નાખું. અત્યાર સુધી હોય ટાણું તો જો 1 વાગ્યો બપોરનું 1 વાગ્યા સુધી શાક બાકી હોય ઘરમાં. આ 1 વાગ્યા સુધી છે ને રૂમમાં જ નીકળ્યા નહીં રોટલી થઈ ગઈ શાક થઈ ગઈ સંભાર થઈ ગયા દાળ થઈ ગઈ ભાત થઈ ગઈ અને આજ તો વળી ડોહીમાં કહે કે તાર જેઠાણી શીરો બને શીરો ખાઈલો પણ ખાઈલો એટલે બનાવ્યો એમ પણ તઈએ છે ને દીકરી મારી નીકળી નહીં બાયણે અને હવે કે સેજ પેચી બનાવવાનું છે બોલો આને મારવી મેલી દે. ઈ સાંભળે છે. સાંભળાવું જ છે મારે એને સાંભળતી હોય તો પણ કાઈ નહીં સાંભળે હમણાં ધ્યાન બેરી થઈને બેઠા સારું તો ચાલો બની ગયું તો હું જાઉં. છે ને 1 નંબરની છે ને ઓલી શું કહે આને હા ન અત્યારે શબ્દ નથી આવતો હા શું કહે ભૂલાઈ ગયું ડ્રામેબાજ નાટકબાજ છી કયો ઈ તમે. વાત તો હાસી છે તમારી હો. હું ખોટી વાત કરતી જ નથી બેન. હા હા હારું હાલ મારી જેઠાણી છે ને એ લોહી પી તારી તો અત્યારે એને મારી તો ભેગી જ ગુડાણી છે એને પાસે કાન ભંભેરી કરશે હા હું. હા વાંધો જ આ છે બધાયનો. એ બપોરે આ કોણ આવ્યું? લે આજે પાછા તમે આવ્યા કોણ છો કયો ને બધા કેમ કહેતા તમારે હાહુ છે આ. લ્યો બધાય મને ઓળખી ગયા પણ તું જ ના ઓળખી હેકી. હા હવે ઓળખાઈ ગયા હવે મારે હાહુ છે કાલ તો પણ તમે બોલતા હતા અલગ રીતે તો હું કરું. હી તો હું જોતી હતી કે તને ઓળખાય છે કે નહીં. બહુ સારું હાલો હવે વયા જવાય છે એમ મારા મિત્ર વાતો કરવી છે અને હે ને આ પબ્લિક ને બધાને જવાબ મળી ગયો કોણ હતું નહીં મને તેમ કે ક્યાં ભૂત આવ્યું ઘરમાં આમ તો જો કે ભૂત જ છે. હા તમારા બધાને જવાબ સાચો હતો જેણે જેણે એમ કીધું તું ને તમારા સાસુ હતા ઈ બધા સાચા છો ઈ જ હતા. આ વિડીયોમાં મજા આવી હોય ને તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મારો દેર આવવાનો છે તમારે જોવું હોય પછીનો વિડીયો કન્ટિન્યુ જ રાખો જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી દેજો એટલે ખબર પડી જાય બીજો વિડીયો મારો આવે ને તો મારો દેર આવશે ને પછી હું ધમાલ થાય ઈ જોવાનું છે હો. અને તમારા જેની કોમેન્ટ આવી ને નામ અત્યારે લઉં છું. શીતલબેન ચૌહાણ હિરલ ચાવડા જામનગરથી, ધર્મિષ્ઠા મોડાશિયા, શીતલબેન ચૌહાણ, માહિર ખાન, સાગર મકવાણા, છગૃતિબેન અશોકભાઈ મકવાણા, હિના વાસાની, કમલાબેન સોલંકી, નાયક મુક્તાબેન, રેણુકા મથાની, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા, ગોહિલ દક્ષાબા, ધર્મિષ્ઠા મોડાસિયા. આવી જ પ્રેમભરી કોમેન્ટ કરતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં. મારા દેરની એન્ટ્રી થાય છે તેના પછી વિડીયોમાં થશે જોવાનું ચૂકતા નહીં. આવજો ગગલીની દુનિયા જોતા રહેજો.